આપણે વિનંતી કરીએ BAPS યુવક મંડળ ભુજને કે આજે આપણને પ્રાર્થનામાં જોડે. BAPS યુવક મંડળ ભુજ. કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે સ્વામી નારાયણ હરે, 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 સ્વામી નારાયણ હરે, સ્વામી નારાયણ હરે. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે, 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 જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. કૃષ્ણદેવ હરે જય જય કૃષ્ણદેવ હરે, 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 જય જય કૃષ્ણદેવ હરે, જય જય કૃષ્ણદેવ હરે. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ, 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 જય જય વાસુદેવ ગોવિંદ, જય જય વાસુદેવ ગોવિંદ. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ, રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ. વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ, વૃંદાવન ચંદ્ર જય રાધે ગોવિંદ. માધવ મુકુંદ જય માધવ મુકુંદ, માધવ મુકુંદ જય માધવ મુકુંદ. આનંદ કંદ જય માધવ મુકુંદ, આનંદ કંદ જય માધવ મુકુંદ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ 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 નારાયણ. આપણે સૌ મહારાજ અને સ્વામીની સ્મૃતિએ સહિત પ્રાર્થના કરતા જઈએ. હે કરુણા કરનારા, તારી કરુણાનો
श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानन्निदं सत्यं मोच्यते भगवन्दना। श्री स्वामिनारायण भगवान जय। મંગલ સ્વામી પૂર્વાશ્રમમાં રાજકોટમાં રહી એમણે એમકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તેમણે 2008માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને સારંગપુર ખાતે રહી તેમણે તમામ ધર્મગ્રંથનો અભ્યાસ પૂર્ણ કર્યો. એવા પૂજ્ય વિવેક મંગલ સ્વામી અત્યારે હાલમાં ભુજ BAPS મંદિરના કોઠારી તરીકેની સેવા બજાવી રહ્યા છે. તો પૂજ્ય વિવેક મંગલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. પૂજ્ય વિવેક મંગલ સ્વામી આપણે વિનંતી કરીએ. આપણે પૂજ્ય કોઠારી સ્વામી પછી આપણને ઉદ્બોધન કરશે. અત્યારે આપણે જે આજના મુખ્ય વક્તા પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો આપણે ટૂંકો પરિચય મેળવી લઈએ. તેમણે સન 1981માં અમદાવાદ ખાતે દીક્ષા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તેઓ મુંબઈ બેંગ્લોરમાં શાસ્ત્રોનો ઉચ્ચ અભ્યાસ કરી આચાર્યની પદવી પ્રાપ્ત કરી. તેઓ 13 વિષયમાં પોતે આચાર્ય થયેલા છે અને તેમાં 9 વિષયમાં તો પોતે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલો છે. એવા પૂજ્ય ભક્તિસાગર સ્વામી હાલમાં સારંગપુર ખાતે સંતોને અભ્યાસ કૌમુદીની અને સંસ્કૃતનો અભ્યાસ કરાવી રહ્યા છે. BAPS સંસ્થાના એક વિદ્વાન સંતોમાંના એક છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત છે અને પવિત્ર એવા નિર્મળ સંત પૂજ્ય ભક્તિસાગર સ્વામી આજે આપણને લાભવા માટે અહીંયા પધાર્યા છે. તો આપણે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને વિનંતી કરીએ કે આજે સત્યમ શિવમ અને સુંદરમ એ વિષયક પ્રવચનનો લાભ આપે. પૂજ્ય ભક્તિસાગર સ્વામી. યત સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ્નિર્ધત્તે ધરણીરુદધીર લંઘતે નૈવ વેલામ સોયં શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણોયમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે સૌ એક વિશિષ્ટ સભામાં એકત્રિત થયા છીએ, કારણ કે આ દેવોની સભા છે, ભૂદેવોની સભા છે.
સ્વર્ગમાં દેવો, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, બ્રહ્મા, વરુણ, અગ્નિ, વાયુ, આ બધા દેવો તો છે જ, પણ પૃથ્વી ઉપરના દેવો એટલે બ્રાહ્મણો. એટલે બ્રાહ્મણ માટે એવું કહેવાય ભૂદેવો, આ પૃથ્વીના દેવો છો. અને અહીંયા કોઈ પણ બ્રાહ્મણને આપણે તૃપ્ત કરીએ, આહુતિ આપીએ, એટલે સ્વર્ગના દેવોના ઇન્ટરકનેક્શન છે. એટલે અહીંના બ્રહ્મ સમાજને અહીંયા ભોજન પણ આપણે કરાવવાના છે, બ્રહ્મ ભોજન. અને અહીંના દેવો તૃપ્ત થાય એટલે સ્વર્ગના દેવો પણ તૃપ્ત થાય. તો સાથે સાથે આપણે આ જ્ઞાનામૃતનું પણ પાન કરવાના છીએ. એટલે વિષય છે સત્યમ શિવમ સુંદરમ. એનો અર્થ શું એનો આપણે વિચાર કરીએ એક બોધ કથાથી. એકવાર આવા રજાના દિવસોમાં સંત પોતાના આશ્રમમાં બેઠેલા, એમાં એક પિતા પોતાના બાળકને લઈને આ સ્વામીના દર્શને આવ્યા. પેલા પિતાએ સ્વામીને પરિચય આપ્યો કે સ્વામી, આ મારો પુત્ર હમણાં જ 10મા ધોરણની પરીક્ષા આપી અને ઘરે આવ્યો, આપના આશીર્વાદ માટે અમે અહીંયા આવ્યા છીએ. એટલે પેલા સંતે પેલા વિદ્યાર્થીના મસ્તક પર હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે વત્સ, પરીક્ષા કેવી ગઈ? પેપર કેવા હતા? આપની કૃપાથી સરસ લખાયું છે. રિઝલ્ટ આવશે ત્યારે આમ કેટલી ધારણા છે તારી? કેટલા પર્સન્ટેજ લાવીશ? 90+ ઉપર જતો રહીશ, 90 અપ. એવા સરસ લખાયા છે પેપર. પેલા સંતે આગળ ચલાવ્યો કે પછી, એટલે વોટ નેક્સ્ટ? એટલે કે એસએસસીનું રિઝલ્ટ આવે પછી 11મા ધોરણમાં હાયર સેકન્ડરીમાં અભ્યાસ, કે પછી એક એમાં પણ મારે બી ગ્રુપમાં જવાનો વિચાર છે, મેડિકલ લાઇનમાં. એટલે કે 11મું 12મું સાયન્સ સબ્જેક્ટ લેવાનો છે. કે પછી તમને વાત કરી એમ કોલેજ, અને એમાં પણ MBBS કોલેજનો અભ્યાસ પૂરો કરું. પેલા સંત બોલે પછી ભાઈ માસ્ટર ડિગ્રી માટે અમેરિકા. અત્યારે બધાનો ડોળો અમેરિકા તરફ છે, એટલે હું પણ અમેરિકા, અને ત્યાં MS પછી આગળની બધી પદવીઓ. કે પછી પેલા સંતે ચાલુ રાખ્યું પછી, એટલે આ વિદ્યાર્થી હોશિયાર હતો, પણ એને કીધું આ સ્વામીજીનું પછી ક્યારે અટકશે, આ ચાલુ જ રાખ. કેટલી વાર પછી પૂછી લીધું, પણ આને તો જીવનનું આખું કેરિક્યુલમ તૈયાર હતું. એ જવાબ આપતો ગયો કે પછી ડૉક્ટર, કે પછી કોઈ ડૉક્ટર એટલે હોસ્પિટલ, કે પછી કે ભાઈ લગ્ન, કે પછી કે ભાઈ બાળકોનો ઉછેર કરશું, કે પછી અરે કે બાળકોને ભણાવશું, મોટા કરશું, પછી કે બાળકોને પણ એવી રીતે સ્કૂલ, હાઈસ્કૂલ, હાયર સેકન્ડરી, કોલેજ, ડૉક્ટર, કે પછી આ તો વિચાર પડે કે કેટલું પછી આવશે. આ આપણને લાગે છે કેટલી વાર આવે, હજી આવવાનું છે. એ કે પછી કે ભાઈ રૂપિયા કમાયા હોય, મોજ મજા, કે પછી આ છોકરો બોલ્યો આમ ખરો કંટાળીને બોલ્યો કે પછી અમે ઘરડા થઈશું. કે પછી ઘરડા માણસને આવું પૂછાય નહીં પછી, કારણ કે કોઈ પ્રોગ્રામ જ હોતો નથી. ઘરડા માણસને 2 જ પ્રોગ્રામ હોય, ખાટલો અને પાટલો, એટલે ભોજન અને આરામ. એ કે પછી આ કંટાળીને બોલો કે પછી અમે મરશું, એટલે તમારું બોલવાનું બંધ થાય. ત્યારે પણ પેલા સંત બોલે છે, આમ ડચકારા બોલાવે છે કે કેમ,
કેમ સ્વામી તમે આવી રીતે? અરે કે તેમણે આટલું બધું વર્ણન કર્યું, મરવા માટે આટલું બધું કરવું પડે? કોલેજમાં ભણવાનું, અમેરિકા જવાનું, લગ્ન કરવાના, બાળકોનો ઉછેર કરવાનો, આટલું બધી લાંબી કહાની સંભળાવી મરવા માટે? કેટલે? અરે અમારા અહીંયા આશ્રમની આજુબાજુ કેટલાય એવા આદિવાસી વનવાસી ભાઈઓ રહે છે, જેને કોલેજ શું, જેને અમેરિકા શું કાંઈ જ ખબર નથી, અને એ પણ મરી જાય છે. તો મરવા માટે આટલું બધું કરવું પડે? એટલે કે સ્વામીજી તમે શું કહેવા માગો છો? કે બસ મારો એક જ મેસેજ છે, એક જ સૂત્ર છે તમને આપવાનું છે, અને એના માટે જ આ લંબાવ્યું છે કે બોલો જલ્દી. આ એક જ સૂત્ર, ટર્ન ટુ ગોડ બિફોર યુ રિટર્ન ટુ ગોડ. આ બહુ અદ્ભુત સૂત્ર આપ્યું. ટર્ન ટુ ગોડ બિફોર યુ રિટર્ન ટુ ગોડ. એનો કોઈ ચિંતકે બહુ અદ્ભુત અનુવાદ પણ કર્યો છે કે તમે ઈશ્વરને મળો એ પહેલા ઈશ્વર તરફ વળો. આ ટર્ન થોડો આધ્યાત્મિકતા તરફ લો. એટલે પહેલું સ્ટેપ સત્યમ. આપણે સત્ય તરફ થોડા નમેલા રહીએ. અત્યારે આ કળિયુગ ચાલે છે અને આપણે વાત વાતમાં ખોટું બોલીએ છીએ, અસત્ય વચનો બોલીએ છીએ, પણ સત્યનો પક્ષ લે એ સાચો દેવ. એટલે કે સત્ય તરફ આપણું મુખ હોવું જોઈએ. કોઈ સાચો માણસ હોય એને સમજી શકાય. આપણામાં અસત્યાંશ હોય તો એની પણ આપણને ખબર પડે. બસ એટલું કરો તો આ 3 સ્ટેપ, આ 3 પગલામાં આખું વિશ્વને તમે માપી શકો, વિશ્વ વિજેતા બની શકો. આ વામનજીએ 3 પગલાં ભર્યા છે, પણ ત્રિલોકીને માપી લીધી છે. ત્રિલોકીમાં વ્યાપી ગયા છે. એ વામનમાંથી વિરાટ બની ગયા છે. એનું પહેલું પગથિયું છે સત્યમ. આપણે સાચું બોલતા અચકાઈએ છીએ અને સાચું કરવામાં આપણને બીક લાગે છે. એટલે ખોટું આચરવામાં બીક હોવી જોઈએ, પણ એવો આપણને વિચાર નથી. એટલે સત્યમનો અર્થ થાય શાસ્ત્રમ. સત્યમનો અર્થ થાય શાસ્ત્રમ. એટલે કે આપણે શાસ્ત્રો, અને આપણે તો બ્રાહ્મણ છીએ, એટલે બ્રાહ્મણોને તો શાસ્ત્રમાં પારંગત થવાનું હોય, શાસ્ત્રનું વાંચન કરવાનું હોય. આપણા હિન્દુ શાસ્ત્રો એટલું કેટલું વિપુલ સાહિત્ય છે આપણી પાસે. 4 વેદ. આ 4 વેદ આ ભગવાનની પરાવાણીના ગ્રંથ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ સંસ્કૃત વાંગ્મય છે. એમાં પણ આ 4 વેદમાં બધાને ચાંચ ખૂંચતી નથી. તો વ્યાસજીએ 18 પુરાણો બનાવી આપ્યા, અને વેદના જ વિચારો કથાનકના રૂપમાં, દ્રષ્ટાંતો, પ્રસંગો, આખ્યાનોના રૂપમાં આ જન જન સુધી પહોંચાડી. 18 પુરાણો. 18 પુરાણો એ પણ આપણે કેટલાકે સાંભળ્યા હશે, પણ એના નામ તો સાંભળીએ. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, કુર્મ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, ભવિષ્ય પુરાણ, ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, માર્કંડ પુરાણ, વરાહ પુરાણ, વાયુ પુરાણ, એનું જ બીજું નામ છે શિવ પુરાણ, વામન પુરાણ અને વિષ્ણુ પુરાણ. આટલું વિપુલ સાહિત્ય છે આપણી પાસે. પણ આજે આપણને દુઃખ થાય કે આ શાસ્ત્ર આમ કેટલા વાંચે છે, અરે કેટલાના ઘરમાં છે, એ પણ એક પ્રશ્ન છે. બહુ ખેદ સાથે બોલવું પડે. તમે જુઓ, આ શાસ્ત્રો
બીજા પર ધર્મના લોકો, કોઈ પણ ખ્રિસ્તી લાવો તમે, કોઈ પણ મળજો, અને એના ઘરમાં બાઇબલ ન હોય એવું બને જ નહીં, હોય જ. એ લોકોનો ધર્મગ્રંથ છે, હોય જ. અરે મુસ્લિમ સમાજ, ઇસ્લામ ધર્મના અનુયાયી કોઈ પણના ઘરમાં જાઓ, એ રિક્ષા ચલાવતો સામાન્ય ડ્રાઈવર હોય, એ લેબર કામ કરનારો સાવ સામાન્ય માણસ હોય, પણ એના ઘરમાં કુરાન હશે, છે. પણ આપણી પાસે આપણે એમ કહી શકીએ ના, અમારા ઘરમાં મહાભારત છે, ભાગવત છે, વચનામૃત છે, ગીતા છે, રામાયણ છે, શિવપુરાણ છે જેવું નથી, હોય જ એમ નથી, બહુ ઓછા હોય છે. આપણે આમ ગેરંટી ના આપી શકીએ કે તમે કોઈ પણ આ રાજગોરભાઈના ઘરમાં જાઓ તો આ ધર્મગ્રંથ તમને એક તો મળશે જ. જો આપણે શાસ્ત્રથી વિમુખ થયા એટલે જીવનના પ્રશ્નોની શરૂઆત થઈ. એટલે માણસને દુઃખ આવે છે. આ સંસારમાં દુઃખ કોને નથી? જો આપણને સમજ વિચાર છે જ, આ ઋતુચક્રનો વિચાર કરો, શિયાળો હોય એટલે ઠંડી પડવાની જ. એ કંટ્રોલ, એ પેનલ બોર્ડ તમારા હાથમાં નથી. તમારે ઠંડીથી બચવું હોય તો તમે સ્વેટર પહેરો, શાલ ઓઢો, હીટર ચાલુ કરો, મકાનના બારી બારણા બંધ કરી દો, ઘરમાં પૂરાયેલા રહો, તો ઠંડીથી બચી શકાય. બહારનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું તમારા હાથમાં નથી, એ ઠંડી પડવાની જ. અત્યારે ઉનાળો ચાલે છે તો ઉનાળામાં ગરમી હોય જ. આ સૂર્યનું તાપમાન આટલું ઊંચું રહેવાનું જ. એ તમે કંઈ નીચું લાવી શકો એમ નથી. તમારે ગરમીથી બચવું હોય તો તમે પંખા ચાલુ કરો, એસી વસાવો, શક્તિ છે જ બધાને, એસી મુકાવો, બહાર તાપમાં ફરવા માટે ના નીકળો, તો તાપથી બચી શકાય. ભાઈ તમારા હાથમાં નથી ટેમ્પરેચર ડાઉન કરવું, એટલે બહારનું વાતાવરણ એ જ રહેશે. પણ એનાથી બચવા માટે તમારે અંદર કંટ્રોલ કરવાનો છે. એમ સંસારમાં દુઃખ તો આવવાના છે, પણ આ શાસ્ત્રો જે વાંચતો હોય તેમાંથી તમને સમાધાન મળે છે, તમારા મનનું નિરાકરણ થાય છે. એટલે ગમે એવું મોંઘવારી હોય, કુટુંબ ક્લેશ હોય, કે નાના મોટા પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો, કોઈ પણ પ્રશ્ન હોય, તો એમાં તમે સ્થિર રહી શકો. કોઈ પંખે ના લટકે, કોઈ સ્યુસાઇડ ના કરે, કોઈ રેલવે ટ્રેક પર જઈને સૂઈ ના જાય, અથવા ઝેર ના પી લે, અથવા તો કોઈ અઘટિત પગલું ના ભરે. એને ખબર છે દુઃખ હોય, પણ આ વિચાર આપણને શાસ્ત્રોમાંથી મળે છે. શાસ્ત્ર એટલે અરીસો છે, દર્પણ છે, મિરર. શાસ્ત્ર અરીસો કોઈ દિવસ ખોટું ના બોલે. તમે રૂપાળા છો તો તમારું રૂપ પ્રગટ કરી દે. તમારા મોઢા પર ડાઘ તો ડાઘ પણ કહી દે. દર્પણ કભી જૂઠ નહીં બોલતે. એ કોઈની શરમ રાખે નહીં. એમ આપણા જીવનના પ્રસંગો એ જ આ શાસ્ત્રોમાં પ્રતિબિંબિત થયા છે. એટલા માટે આપણે શાસ્ત્રો વાંચવા જોઈએ. આપણે શાસ્ત્ર વાંચી શકતા નથી, સમય નથી. ઘણા બોલે, આપણે વેદના 4 મહાવાક્યો તો સાંભળ્યા છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ ઋગ્વેદનું વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ યજુર્વેદનું વાક્ય છે, તત્ત્વમસી સામવેદનું વાક્ય છે, અયમ આત્મા બ્રહ્મ અથર્વેદનું વાક્ય છે. પણ આ 5મું વાક્ય આપણું છે, આઈ હેવ નો ટાઈમ. મારે સમય જ ક્યાં છે? અરે તમને જમવાનો સમય મળે, દાઢી કરવાનો સમય મળે, બ્રશ કરવાનો સમય મળે, ખાવા પીવાનો સમય મળે, ઊંઘ આરામનો સમય મળે, તો 15 મિનિટ શાસ્ત્ર વાંચનનો સમય ન મળે? આઈ હેવ નો ટાઈમ એ બોલે છે, ખોટું બોલે છે. એ સત્ય નથી બોલતો. ભગવાને બધાને 24 કલાક એક જ સરખો સમય આપ્યો છે. સમય નથી એમ ના કહેવાય, સમયનું આયોજન નથી. ટાઈમ મેનેજ કરો, બધું જ દેખાશે. આપણે ઘણું બધું મેનેજમેન્ટ કરીએ છીએ, એટલે આપણને ચિંતકો સમજાવે છે મેનેજમેન્ટ. તમે સ્પેલિંગ લખો ને તો મેનેજમેન્ટ,
MANAGEMENT, આવું આખું સ્પેલિંગ ઇંગ્લિશમાં લખે. પણ મને એવું લાગે છે કે આ સ્પેલિંગમાં છેલ્લો એક અક્ષર છે ને એ ન હોય તોય ચાલે, નકામો છે. મેનેજમેન્ટ એટલે કે મેનેજ મેન, તમે માણસોને મેનેજ કરો. MANGEMEN, છેલ્લો ટી નહીં બોલવાનો. તમે માણસોને મેનેજ કરો, પણ કેવી રીતે મેનેજ કરો એ શાસ્ત્ર શીખવે છે. હજુ કહું, આ મેનેજમેન્ટમાં હજુ એન પણ કાઢી નાખવા જેવો છે. મેનેજ મી, તમારી જાતને મેનેજ કરો. હજુ મને એવું લાગે છે કે હજી એક ઈને પણ કાઢી નાખીએ. એટલે મેનેજ એમ, આ મનીનું મેનેજમેન્ટ કરવાનું છે. એ આપણને આવડતું નથી, બધાને આવડતું નથી. એટલે વ્યસનોમાં, આ ભોગ વિલાસમાં તમે ખોટી રીતે પૈસા નાખો છો. ઘણા જુગારમાં જતા રહે, ભાઈ કે ટેન્શન છે અને હું સ્યુસાઇડ કરીશ. એ કરવાનો જ, એ કાલે મરવાનો, આજે મરશે. મેનેજ કરતા આવડતું નથી પોતાની જાતને કે પૈસાને. તમે એક તો વિચાર કરો, જેનામાં નાનું મોટું વ્યસન છે, મારે એક જ વાત કરવી છે. પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરાય એ અમે સાધુ શીખવે. જે અમે પૈસા કોઈ રાખતા નથી, અડતા પણ નથી. અમારે કોઈ ખિસ્સું જ નથી. ખિસ્સા તો તમારે છે. અને ખિસ્સું પછી ક્યાં રાખ્યું છે? મને તો એ પણ વિચાર આવે છે કે આપણું હૃદય ડાબી બાજુ છે. દરેકનું હૃદય ડાબી બાજુ છે મોટે ભાગે. અને ડાબી બાજુ ઉપર જ પાછું ખિસ્સું સેટ કર્યું છે. પેલો જે પહેલો દરજી હશે ને એણે, એમાં પૈસા મૂકે, એના આધારે જ આખું હૃદય ધબકે છે આપણું. જો આમાં પૈસા ના હોય તો હૃદય ધબકતું બંધ થઈ જાય છે. એટલે અભિનંદન એ પ્રથમ દરજીને, જેણે ડાબી બાજુ ખિસ્સું મૂક્યું. ખિસ્સું તો આ બાજુ મૂકી શકાય ને, પણ કોઈનામાં નથી દેખાતું. જો બધાને ડાબી બાજુ છે. પણ આ પૈસા આપણે મેનેજ કરીએ, ક્યાં કરવો એ વિચારજો. એ શાસ્ત્ર શીખે. જુગારમાં પેલો યુધિષ્ઠિર, એ તો ઘર ઘરમાં પોતાના ભાઈઓ સાથે, આ કૌરવો પાંડવો કઝિન્સ હતા, એમાં જ જુગાર રમ્યા અને આખા વન રાજ્ય ભ્રષ્ટ થયા અને વનમાં ભટક્યા છે. એટલે મેનેજ એમ. જો વ્યસનમાં જે પૈસા વેડફે છે એ વિચાર કરજો. અમે સંતોએ સર્વે કર્યો. આ ગુટકા મંગાવ્યા મંદિરમાં, વજન કર્યું, નાના નાના પાઉચ તૈયાર આવે છે ને, ઊંચે લોક કે ઊંચી પસંદ, પાન પરાગ, આ બધા ગુટકા મંગાવ્યા. 1 કિલોની અંદર 300 પાઉચ આવ્યા. 300 પાઉચ પછી મોકલી દીધા પાછા. એ વખતે એક પાઉચની કિંમત 5 રૂપિયા હતી, અત્યારે વધી ગઈ છે. એટલે કે 1 કિલો ગુટકા 1,500 રૂપિયાના કિલો થયા. 1,500 રૂપિયા નેટ. 1,500 રૂપિયાના કિલો ગુટકા સામે બરફી, પેંડા, આ બધા ભાવ પૂછ્યા તો એ વખતે 150 રૂપિયાના કિલો બરફી મળતી હતી. પ્યોર દૂધની બરફી. 150 રૂપિયાની કિલો બરફી, 1,500 કિલો ગુટકા. શું ખાવું જોઈએ બોલો? શું ખાવું જોઈએ બોલો? મોંઘી વસ્તુ ખાવું ને. વિચાર તો કરો. કાજુનો ભાવ 500, 600 કે 700 રૂપિયા હશે. આ સિગરેટનો ભાવ ગણજો કિલો લેખે 5,000 રૂપિયા છે જે ફૂંકી મારે છે. વિચારજો, એક એકનો વિચાર કરો તમે. આ જરદા કે પાનપરા કે માણેકચંદ, જે નામ આપો એ બધું એકનું એક છે. આ તમાકુનું કિલોનું તમે આ ખાવ છો, એનું વજન કરો 6,000 રૂપિયાનો કિલો. અને ઘી 1,000 રૂપિયામાં, ગીર ગાયનું ઘી, પ્યોર આયુર્વેદિક, અને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં.
અહીંયા તો કેન્સરગ્રસ્ત થાય, લાખો રૂપિયા ટ્રીટમેન્ટમાં બરબાદ કરે, કીમોના ડોઝ લે, હેરાન થાય, રીબાય અને છેલ્લે યુવાનીમાં મરે. એ જુદું. આ મેનેજમેન્ટ કહેવાય. મેનેજ એમ એ આપણા શાસ્ત્રકારો શીખવે છે. સત્યમનો માર્ગ આ દીવાદાંડી છે શાસ્ત્રો. અને જુઓ આપણા શાસ્ત્રો જેણે જેણે વાંચ્યા છે એને આખો ઉજ્જવળ માર્ગ જીવનનો મળી ગયો છે. એક્સપ્રેસ હાઈવે. કોઈ ગધેડું આડું ના આવે, કોઈ ગાય ભેંસ આડી ના આવે, કોઈ કૂતરું આડું ના આવે, કોઈ બમ્પ ના આવે અને તમારી ફૂલ સ્પીડમાં તમારી ગાડી આગળ ને આગળ દોડે. તો સત્યમ એટલે શાસ્ત્ર વિહિત માર્ગ. એટલે શાસ્ત્રના માર્ગે આપણે છીએ, જે શાસ્ત્રો બતાવે છે. મહાજનો યેન ગતઃ સ પંથાહ. આ મોટા પુરુષો, આ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા ગુરુ જે આવતીકાલે અહીંયા પધારવાના છે, એવા ગુરુએ બતાવેલો દર્શાવેલો માર્ગ લો. એ સત્યમ. અને આ માર્ગે ચાલનારો કોઈ ક્યારેય દુઃખી થયો નથી. તમને પ્રશ્ન પૂછીએ, આમાં જેને દુઃખી થવું હોય એ હાથ ઊંચો કરો. જેને દુઃખી થવું હોય, હેરાન થવું હોય, તકલીફ ભોગવવી હોય એ હાથ ઊંચો કરો. કોઈ નહીં. ચલો સહેલો પ્રશ્ન. જેને સુખી થવું હોય એ હાથ ઊંચો કરો. તમામ, વન એન્ડ ઓલ. માણસ માત્ર સુખ ઝંખે છે, એની અંતરની જ ઈચ્છા છે. સુખ કામો હિ મર્ત્ય. અને કોઈ પણ માણસ હોય, તમે જોજો, કોઈ પણ માણસને એક જ બોલશે, મને શાંતિ નથી. બધું જ છે. અરે વિરાટ બંગલાઓ છે, મોટર ગાડીઓ છે, કરોડોનું ટર્ન ઓવર છે, પણ શાંતિ નથી. શાંતિ નથી. અને કોઈ મૃત્યુ પામ્યા હોય, એની શ્રદ્ધાંજલિ સભા, પેલી પ્રાર્થના સભા આપણે કહીએ, સ્મૃતિ સભા કહીએ, એમાં બધા સગા સંબંધીઓ ભેગા થાય અને કોઈ પણ એમના માટે બે વચનો બોલે કે સદગત ફલાણા ભાઈ, એમના આ ગુણ હતો, આમ હતું, બહુ પ્રેમાળ હતા, બહુ હસમુખા હતા, બહુ મદદ કરવાની ભાવનાવાળા હતા, દાનેશ્વરી હતા, આવું બધું બોલે. પણ છેલ્લે દરેક વ્યક્તિ શું બોલશે? પ્રભુ એના આત્માને શાંતિ આપે. શાંતિ આપે, કારણ કે એ નહોતી એની પાસે, બાકી બધું જ હતું. કોઈ એવું બોલે છે કે સદગતને બંગલો આપે, એને ગાડી આપે, એને ફેક્ટરી આપે, આ કૃપાળુ પરમાત્મા એને બધું કુટુંબ પરિવાર આપે, એવું કોઈ બોલે છે? શું બોલે છે? શું બોલે? એને શાંતિ આપે. એટલે આ જ નહોતું, બાકી બધું જ હતું એની પાસે. એટલે આ શાંતિનો માર્ગ એટલે સત્યમ. આ શાસ્ત્ર આપણને સુખી કરવા માટે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું તમને જે જે વચનો કહું છું, એટલે કે આ શાસ્ત્રોની વાતો ચાલે છે, એ શાસ્ત્રોની વાતો તમને ઊંડા કૂવામાં ઉતારી દઉં, ઉપર પથ્થર શિલા ઢાંકી દઉં, તમને કૂવામાં પૂરી દઉં, એમાં મારું શું સારું થાય? એના માટે આ વાતો નથી, પણ દરેકના ઉત્કર્ષ માટેના આ વિચારો છે. આજની ભાષામાં કહે તો પેલા બાટલીમાં પૂરી બૂચ મારી દઈએ, એમાં મને શું લાભ? સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 35ના વચનામૃતમાં સમજાવે છે કે આ શાસ્ત્રોના વચનો એ આપણા ઉન્નતિ માટેના છે, આપણી પ્રગતિ માટેના છે, આપણા વિકાસ માટેના છે. એટલે આ શાસ્ત્રો દરેકના ઘરમાં હોવા જોઈએ. અને પ્રમુખ સ્વામી બાપાએ આપણે સત્સંગી ભાઈઓને બધાને આદેશ આપ્યો છે કે રોજ કુટુંબના જે 4-5 સભ્યો આપણે હોઈએ એ જમ્યા પછી સાથે બેસી 15-20 મિનિટ આ ઘર સભા કરવી, એટલે કે ઘરમાં સભા કરવી. એમાં શાસ્ત્રનું વાંચન થાય.
એમાં આપણા દીકરાઓને પણ સારી પ્રેરણા મળે અને એમનામાં સંસ્કારનું ઘડતર થાય. આપણે પણ આત્મીયતા વધે, પ્રેમ ભાવ વધે. આજે કેટલાય પરિવારો છિન્ન ભિન્ન થયા, એ શાસ્ત્ર નથી. એટલે જો શાસ્ત્ર સાથે રાખ્યા, સત્યમનો માર્ગ અપનાવે, એ જ એના ઘરમાં ક્યારેય દુઃખ આવે જ નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજનું વરદાન છે. એટલે શાંતિ માટે આપણે આંગળી ઊંચી કરીએ છીએ, સુખ માટે, પણ એ સુખ પ્રાપ્તિ માટે તમારે શાસ્ત્ર વસાવવું પડે. રાખે છે બધા, પણ જેના ઘરમાં ન હોય એ શાસ્ત્ર લઈ જજો. આપણું BAPS મંદિર છે, કોઠારી સ્વામી છે, એમની પાસેથી જ લઈ જજો. આપણે શાસ્ત્રો બધા જાત જાતના સરળ ભાષામાં સમજાય. આવું ગૂઢ ગહન જ્ઞાન સરળતાથી, આમ નાની નાની વાતોથી આપણા ગળે ઉતરી જાય એવા અદ્ભુત શાસ્ત્રો છે. એ શાસ્ત્રોનું સેવન કરીએ, એનાથી આપણી બેટરી ચાર્જ થાય છે. પણ આપણે આ સત્યમના માર્ગથી જેટલા ફંટાઈએ, કારણ કે એમાં આપણને સફળતા મળી. અમેરિકામાં એકવાર એક પ્રસંગ બન્યો. એક યુવાન પોતે ગાડી ચલાવીને જતો હતો, 100 માઇલ ઉપર ગાડી ભગાવતો હતો. એને જોયું કોઈ ટ્રાફિક નથી, 125, 130 એ સ્પીડ ઉપર ભગાવતો હતો. અમેરિકામાં નિયમ છે કે 70 માઇલથી વધારે તમે ભગાવી ન શકો, નિયમ. પણ આને કે હુ કેર્સ, મને કોણ પૂછે છે? એ તો ગાડી 130 ઉપર, અને એમાં જ રૂમઝૂમ લાઇટ કરતી પોલીસ આવી. એ લોકો બધું વોચ રાખતા હોય છે, રડાર, કેમેરા બધું જ હોય, અને જાગૃત તંત્ર છે. તરત જ આને પકડ્યો અને હસતા હસતા વાત કરે. અમેરિકન પોલીસ તંત્ર બહુ ડાયું છે. આપણી જેમ આપણે તો પહેલાં 2 ધક્કા જ મારી દે, દંડા પછાડે, એવું નહીં. સાઈડમાં પેલા છોકરો ગાડી ઊભી રાખી, પોલીસ કહે છે ગીવ મી યોર લાયસન્સ પ્લીઝ, લાયસન્સ લાવો. એ કે કેમ? અરે તું આ 130 ઉપર ગાડી ભગાવે છે, તને આ ટ્રાફિકના નિયમની કંઈ ખબર નથી લાગતી, લાયસન્સ લાવ. તો પેલો છોકરો કે લાયસન્સ કોની પાસે છે? લાયસન્સ મારી પાસે નથી. એટલે બીજો ગુનો, એક તો 130ની સ્પીડ, લાયસન્સ વગર ચલાવે એટલે બીજી ભૂલ. પેલો કીધું કંઈ વાંધો નહીં, લાયસન્સ ન તો આ ગાડીના પેપર્સ લાવ, એને અવેજીમાં ચાલશે, ગાડીના પેપર લાવ. કે ગાડી મારી હોય તો પેપર આપું ને. કે કેમ તારી ગાડી નથી? કે આ તો ચોરેલો માલ છે. એટલે ગાડી ચોરેલી છે, એટલે ત્રીજો ગુનો. એટલે કે કોની ગાડી ચોરી છે? કોની ગાડી ચોરી છે? એ કે જેની હોય, મને કંઈ નામ ખબર નથી, પણ તમારે જોવું છે એ ગાડીના માલિકનું મેં મર્ડર કર્યું છે, અને એનું પોટલું આ ડિક્કીમાં જ છે. બોલો બતાવો. એટલે આ ચોથો ગુનો, એને ખૂન કર્યું છે. એટલે આ ટ્રાફિક પોલીસ મૂંઝાયો કે આ તો બહુ ભારે થયું, આ તો બહુ હાઈ લેવલનો કેસ છે, મારાથી ન યાર, મારા મોટા સાહેબને બોલાવવા પડશે. એટલે એણે તરત જ ફોન કર્યો કે સાહેબ આ સર્કલ પર આ જગ્યાએ તમે આવી જાઓ ને, તમારો કેસ છે. કે કેમ, તું પતાવી દે? કે ના, આ તો 130ની સ્પીડ ઉપર ગાડી ચલાવે છે, લાયસન્સ નથી, મોટર ચોરેલી છે, અને પેલા માલિકનું ખૂન કર્યું છે. એટલે તમે આવીને સંભાળો. એટલે પેલો સાહેબ તરત આવ્યો 5 જ મિનિટમાં. હવે આ સાહેબે ઊંધી તપાસ કરી. એણે કહ્યું હતું ને કે આ ડિક્કીમાં જ પેલું ખૂન કરેલું પોટલું વાળીને મૂક્યું છે. એટલે આ મોટા સાહેબે કહ્યું ડિક્કી ખોલ. તો ડિક્કી ખોલી તો એમાં તો કંઈ હતું નહીં, એમાં ડેડ બોડી નહોતી. અરે લોહીનું એક ટીપું પણ નહોતું. પેલો સાહેબ વિચારમાં પડી ગયો, મને કહે છે કે ડિક્કીમાં ડેડ બોડી છે ને, તો દેખાતું નથી. ઓકે, આ ગાડીના પેપર લાવ. કારણ કે ગાડીના પેપર નથી લાવ્યો, એવું એને ફોનમાં મળી ગયા સમાચાર કે ગાડીને પેલા ફટ કાઢીને આપી દીધા. લો ગાડીના પેપર. જોયું તો એના જ હતા.
એના જ હતા પેપર. તો પેલો ઓહ ચલો તારું લાયસન્સ લાવ. પેલા ખિસ્સામાં કાઢી લાયસન્સ આપ્યું. તો ઓલો સાહેબ મોટોથી બોલી ગયો, મોટા સાહેબ ગયો, મેં તો એવું સાંભળેલું કે ડેડ બોડી ડિક્કીમાં છે, ગાડીના પેપર નથી રાખ્યો અને લાયસન્સ વગર ગાડી ચલાવે છે. તો ઓલો છોકરો કે તો સાહેબ તમને એવું કહ્યું હશે કે હું 130 ઉપર ગાડી ભગાવું છું, નહીં? એ કે હા એક્ઝેક્ટલી, એ પણ કીધું છે કે આ કેવો છે આ તમારો પોલીસ જુઠ્ઠો માણસ, કેવું રિપોર્ટિંગ કરે છે તમને. પેલા કે આ વાત સાચી, એમ નીકળી ગયો, નીકળી ગયો. એક ગુનો છુપાવવા માટે બીજા 4 હાઈ લેવલના ગુના ઊભા કર્યા અને ખોટું બોલીને આબાદ રીતે બચી ગયો. એટલે આપણને તો એવું જ લાગે ને કે ખોટું બોલીએ એટલે ફાવી જઈએ અને એકવાર સફળતા પણ મળે આપણને. પણ યાદ રાખો દોસ્તો, એકવાર સફળ થાય એનો અર્થ એવું નહીં તમે દરેક વખતે સફળ થશો. ધારો કે રેડ લાઇટ હોય, એમાં હું ભાગ્યો, ઊભી ના રાખી ગાડી, કદાચ નીકળી જાઓ. પણ એ ટેવ પડી હોય ને, એનો ક્યારેક ઓન ધ સ્પોટ એવો હેવી એક્સિડન્ટ ખલાસ થઈ જશે, પછી એ કંઈ હોસ્પિટલ સુધી પહોંચવાનું નથી. આ ટેવની વાત છે. એમ આપણને આ સત્ય, આ શાસ્ત્ર એને વળગેલા રહીએ તો આપણે શિવમ સુધી પહોંચી શકાય. શિવમ એટલે પરમાત્મા. અને આપણે તો બ્રહ્મ સમાજમાં તો નામ જ શંકરો પર હોય. દુર્ગા શંકર, હમણાં શિવ શંકરભાઈ મળ્યા, નર્મદા શંકર, ઉમા શંકર, પાર્વતી શંકર, ગુલાબ શંકર, બધા નામ કેટલા હોય છે. બધા શંકર જોઈને આગળ પરિચય પૂછો જ ને આપણે ખબર પડી જાય કે આ બ્રાહ્મણ ભાઈ છે. શંકર ભેગા લઈને ફરે. શિવમ એટલે કે પરમાત્મા. આપણે પરમાત્મા સાથે જોડાયા છીએ. આપણે ભગવાનની શરણાગતિ છે. એટલે મહાભારતનું સૂત્ર છે, યાદ રાખવા જેવું છે. યતઃ ધર્મ, યતો ધર્મ તતઃ કૃષ્ણ, યતઃ કૃષ્ણ તતો જય. આ વ્યાસજીનો મંત્ર છે કે જ્યાં ધર્મ છે, આ સત્યની ભાવના છે, ત્યાં જ કૃષ્ણ છે. અને જ્યાં કૃષ્ણ, એનો જય જયકાર. આપણે સફળ થવા માટે, વિજેતા થવા માટે શિવમ સાથે જોડાવ. ભગવાન પ્રમુખ સ્વામી મહારાજે APJ અબ્દુલ કલામ સાહેબને આ વાત કરી. કલામ સાહેબ એ રાષ્ટ્રપતિ તો હતા જ, 12મા રાષ્ટ્રપતિ અને પારદર્શક રાષ્ટ્રપતિ. એમનું કેરેક્ટર તમે જુઓ, એમનું જીવન તપાસો, પણ અત્યંત પવિત્ર, પ્રેરણારૂપ, રોલ મોડેલ બની શકે એવા, રોલ મોડેલ બની શકે એવા. હવે એ તો પોતે પરમાણુ વિજ્ઞાની છે, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એવું કહેવાય. અને એમણે બધા પોખરણમાં પ્રયોગો કરેલા અને એમનું સ્વપ્ન હતું કે મારે 2020ના વર્ષમાં આ ભારતને જગતગુરુ બનાવવું. જેમ અત્યારે અમેરિકા એ આખા વિશ્વને ડોમિનેટ કરે છે, નંબર 1, એનો IST કોડ જો ને તો +1 અમેરિકા. આપણે તો +91 છે, 91માં નંબરે ઊભા છીએ આપણે. પણ એને વિચાર કર્યો કે મારે ઇન્ડિયાને +1 બનાવવું, જગતગુરુ બનાવવું. અને પહેલાં હતું જ, પાછું આ સ્થાન અપાવવા માટે એણે ઘણા બધા આયોજનો કર્યા. મહાબુદ્ધિશાળી વૈજ્ઞાનિકોનું મિટિંગ કરી, એમાં જુદા જુદા મુદ્દા તારવ્યા. અને આ મિટિંગના તારણ રૂપે 6 પોઈન્ટ એમણે વિચાર. ટેકનોલોજીમાં આપણે આટલું ઊંડા ઉતરવું, ભારત ખેતીવાડીનો દેશ છે તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં આવું કરવું, શિક્ષણમાં આવી રીતે કરવું, આ યુવકોને આ રીતે ટ્રેન કરવા. એવા 5 મુદ્દા લઈને આગળ આવી જાઓ. એવા 5 મુદ્દા લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા દિલ્હીમાં. એ દિવસ હતો 30મી જૂન 2002. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, પ્રણામ કર્યા
પ્રમુખ સ્વામી મહારાજે સોફાની વ્યવસ્થા કરાવી તો તરત ચરણોમાં બેસી ગયા કે આપ તો મહાન સંત છો, આપનો સેવક. ચરણમાં નીચે બેસી ગયા નિર્માની થઈને. પછી કહ્યું, સ્વામીજી અમે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. મારો વિચાર છે 2020માં એટલે કે 18 વર્ષ પછી આ 2020 મિશન એમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવું છે. અને એના માટે અમે આ 5 મુદ્દા વિચાર્યા છે અને પેપર સ્વામી સમક્ષ મૂક્યું હોય, ફાઇલ. સ્વામીએ બહુ ઝીણવટથી નિહાળ્યું, વાંચ્યા, ખેતીવાડી, યુવાનો, એજ્યુકેશન, ટેકનોલોજી, આ બધું જ વિચાર્યું. પછી સ્વામી કે સાહેબ આમાં એક મુદ્દો હજી ખૂટે છે. કે મેં 5 મુદ્દા તો આખો સાર આ 6 મહિનાની ટાઈમે મિટિંગ કરી છે, એનું આ તારણ છે. 6થો મુદ્દો કયો ખૂટે છે? સ્વામીજી કે 6થો મુદ્દો નહીં, પહેલો મુદ્દો ખૂટે છે. પહેલો મુદ્દો જ બાકી છે, પછીના આ 5 મુદ્દા છે. સ્વામી કે આમાં તમે સ્પિરિચ્યુઆલિટી એ ઉમેરી નથી, આધ્યાત્મિકતા આ તો છે જ નહીં. જ્યાં સુધી ધર્મ ભાવના આ વ્યક્તિના જીવનમાં ન આવે, પરમાત્મા સાથેનું કનેક્શન ન હોય, ત્યાં સુધી આ તમારા કેવળ 5 મુદ્દા એ સફળ નહીં થાય. અમે આશીર્વાદ આપીએ પણ આનું કરજો. આ બિન સાંપ્રદાયિક, આ સેક્યુલર આ બધી વાતો ચાલે છે. આપણે એવું નથી કે જે ભગવાનમાં એને પોતાને આસ્થા હોય પણ એમાં એ શ્રદ્ધા દ્રઢ કરે એવો એક મુદ્દો મૂકો તો 2020માં તમારું મિશન સફળ થશે. અને આ જ આધારશિલા છે. શિવમ, આ ભગવાન જેની બાજુમાં હોય, અરે જે ભગવાનની બાજુમાં હોય એની કિંમત વધે છે, એની જ કિંમત વધે છે. એને જ લોકો યાદ કરે છે, એ જ અમર બને છે. આ ભગવાનનો મુદ્દો અગત્યનો છે. હું અહીંયા તમને પ્રશ્ન પૂછું કે જેને પોતાની આમ પરંપરામાં, એટલે કે આપણા નામ, આપણા પિતાનું નામ, એમના પિતાનું નામ, એવી રીતે 7મા નંબર ઉપર જે તમારા પૂર્વજ હતા, દાદા, એટલે કે 250 વર્ષ પહેલાંના, એનું નામ જેને આવડતું હોય હાથ ઊંચો કરો. ચલો 2 4, આમ બધા નામ બોલી શકો? સળંગ બધા નામ આવડે? આવો માઇક આપો, માઇક આપો, આવો આગળ આવો, માઇક આપો. હરેન્દ્રભાઈ, સંભળાવો અમને તમારું નામ. શરૂઆત તમારાથી કરજો, તમારા પુત્રથી પણ કરી શકો. હા, જય સ્વામિનારાયણ. ઋષિ સંજય હિંમતભાઈ વિશનજી અક્ષય નરોત્તમ પ્રેમજી નાનજી. 8 પેઢીથી છે. ફરી વાર બોલો. ઋષિ સંજય હિંમતભાઈ વિશનજી અક્ષય નરોત્તમ પ્રેમજી નાનજી. 8 પેઢીઓ. આપણે 7નું કહ્યું પણ 8 સંભળાવ્યું. ચલો, અભિનંદન. અને આપણે વિશ્વાસ રાખવાનો, સાચા જ નામ બોલ્યા છે. હા, કારણ કે આપણે હા જ કરવાનું ને, વિસનજી બોલે તો આપણે હા જ કહેવાનું. હા, એટલે જ બીજી વાર બોલાવી. આપણે કમ નથી ને કંઈ, પણ આ નામ બરાબર બોલ્યા. હવે એમને 8 પેઢીના નામ બોલ્યા તો આપણે 8 પેઢી તો હતી જ. આપણને કેમ નામ નથી આવડતા? ચલો કંઈ વાંધો નહીં, બધાને ના આવડે એ તો સમજાય છે. પણ હવે હું બીજી વાત કરું. આમાં શબરીબાઈનું નામ કેટલાય સાંભળ્યું છે? હાથ ઊંચો કરો. બધા જ. આ નાના બાળકોએ હાથ ઊંચો કરે. શબરીબાઈ 21 લાખ વર્ષ પહેલા થઈ ગઈ. આપણા દાદા, જેના આપણા ડાયરેક્ટ દીકરા, 250 વર્ષ પહેલાના આપણા દાદા, એનું નામ નથી આવડતું. અને પેલી શબરીબાઈ 21 લાખ વર્ષ જૂની, એનું નામ ખબર છે આપણને. એ કોઈ મિનિસ્ટર નહોતી કે નામ બધાને આવડતું હોય. એ કોઈ આપણી મામી કે માસી કે કાકી કે ફઈબા કે દીકરી કે બહેનનો કોઈની નહોતી કે નામ આવડે.
એટલું જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજે એને તો ગાંધીનગરમાં આખો પ્રદર્શન ખંડ અક્ષરધામમાં મૂકી સબરીની મૂર્તિ પધરાવી છે. રોજ 10,000 માણસો આ પ્રદર્શન નિહાળે અને સબરીબાઈને વંદના કરે, સિક્કા ફેંકે, રૂપિયા ફેંકે. સબરીબાઈ ત્યારે ગરીબ હતી, અત્યારે તો બધે લાખોપતિ થઈ ગઈ છે. સબરીબાઈને રોજ અહોભાવથી સ્મરણ કરે. એટલું નહીં, આપણે મુંબઈ જાઓ તો ત્યાં સાંતાક્રુઝમાં એક હોટલ છે, હોટલ સબરી. હોટલવાળો હોશિયાર કહેવાય, કારણ કે સબરીબાઈએ એઠા બોર જમાડેલા રામચંદ્ર ભગવાનને, અને આ હોટલમાં બધું એવું જ ચાલતું હોય છે. એટલે એ તો જે પણ એનું નામ તો છે સબરી. તમારું નામ કોઈ લખતું નથી, પણ આ સબરીને યાદ કરે છે. એનું કારણ શું? શિવમ, એ ભગવાનના યોગમાં આવી છે. એટલે રામચંદ્રની સેવા કરી છે, રામચંદ્રને એમણે વધાવ્યા છે, રામને શરણે ગઈ છે. રામ ભગવાને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો છે, જે કરતી જ હતી. મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ, મનનો મોરલિયો કરે રે પોકાર, મારી ઝૂંપડીએ આવો રે ઘનશ્યામ. રોજ ભગવાન મારે ત્યાં આવે એવી આશા રાખીને બેસતી, અને એક દિવસ એ આવ્યો. રામચંદ્રનો યોગ થયો. શિવમ મળે એટલે કોઈ પણ માણસ અમર થઈ જાય, એ ધન્ય થઈ જાય. એને જીવનમાં ક્યારેય પસ્તાવું ના પડે. ભલે પૈસો ઓછો વધતો હોય, સબરીબાઈ પાસે કોઈ પૈસો નહોતો, પણ એવા વ્યક્તિને અમર કરવામાં આવે છે. એટલે સંતો એક દ્રષ્ટાંત આપે છે. અને અરવિંદભાઈ રાજગોર છે ને, મુંબઈના આપણા, એમણે મને એક વાર્તાની પુસ્તિકા આપી. એને તો કચ્છી ભાષામાં લખી, મને તો આવડતું નથી કચ્છી, પણ ગુજરાતી ટ્રાન્સલેશન કરીને લખ્યું છે અને પુસ્તક આપ્યું. પણ એવી એક વાર્તા તમને કહું. એકવાર એક ગણિત શાસ્ત્રી પોતાના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. 10 જ સ્ટુડન્ટ હતા. એમાંના સ્ટુડન્ટ કોણ હતા? એકડો, બગડો, તગડો, ચોગડો, આ નંબર્સ બધા, પાંચડો, છગડો, 7, 8, 9 અને 0. આ 10 જણા એને ભણાવે. એમાં કંઈક ગણિત શાસ્ત્રી ક્લાસમાંથી બહાર ગયો. હવે વિદ્યાર્થીઓ, આ 10 વિદ્યાર્થીઓ મુક્ત, એને કોઈ ઉપર જવાબદાર હતા નહીં. એમાં નવડો ઊભો થયો અને બાજુમાં આઠડા પર એક ફટાક દઈને એક લાફો મારી દીધો. આઠડાને માર્યો, પેલો તો રડવા માંડ્યો અને રડતા રડતા પૂછ્યું કે મેં તારું શું બગાડ્યું? મારી શું ભૂલ? મારો કઈ વાંક શું? કેમ મને મારે છે? તો પેલો નવડો કે તારો કોઈ વાંક નથી, તારી કોઈ ભૂલ નથી, તે કંઈ મારું બગાડ્યું જ નથી, તો મારે છે કેમ? કે હું તારાથી મોટો છું એટલે. બસ, હું મોટો છું એટલે ગમે તને દબાવું. તો આઠડાને વિચારે કો આ ચાલે એવું છે, એટલે એણે તો બાજુમાં સાતડાને એક લગાવ્યો. એ કે કેમ? એ કે તારાથી મોટો છે. સાતડાએ છગડાને લગાવ્યો. છગડાએ કોને માર્યું? પાંચડાને માર્યું. પાંચડાએ ચોગડાને માર્યું. પેલો ચોગડો રડતો જાય ને તગડાને માર્યું. પાછું તગડાએ બગડાને માર્યું. બગડાએ કોને માર્યું? હા, એકડાને માર્યું. હા, બધા ભૂદેવો હોશિયાર છે. બગડાએ એકડાને માર્યું. હવે એકડો તો રડવા માંડ્યો, પણ પેલું મીંડું હતું ને છેલ્લો, એ તો એડવાન્સમાં રડવા માંડ્યું. કારણ કે આ એકડો મને હવે મારવાનો છે. એનું તો એને દુઃખ હતું જ, પણ કે હું હવે કોને મારીશ, એનું લોકોને દુઃખ હોય છે. કારણ કે મારે નીચે કોઈ છે જ નહીં. આખો અર્થી ઉપરથી આવ્યું, પણ મારે પાસ કરવાનું કોને? એટલે મીંડું આમ ધ્રુજવા માંડ્યું. શૂન્ય, આ 0 ધ્રુજવા માંડ્યો. પેલો એકડો નજીક વધારે ધ્રુજવા આવ્યો. તો એકડા કહે છે, દોસ્ત રડીશ નહીં, ગભરાઈશ નહીં,
કે કેમ તમે મને મારવાના? કે હું મારવાનો નથી, હું મારવા માટે નજીક નથી આવ્યો. અહીં ઊભો મારી બાજુમાં આવી જા, મારી બાજુમાં આવી જા. હવે કેટલા થયા? 10 થઈ. હવે નવડો મૂંઝાયો, કે હવે મારો વારો આવશે. આ ફરીને પાછું આવ્યું મારી આગળ. ત્યારે આ બંને જણા જઈને નવડાને કહે છે, દોસ્ત અમે તને મારવાનો નથી, મૂંઝાઈશ નહીં. મારવું એ કંઈ બહુ મોટી વાત નથી, મારતા તો સૌ કોઈને આવડે. નાનાને દબાવતા તો બધાને આવડે, પણ નાનો હોય એને બાજુમાં બેસાડે ને તો આપણા મૂલ્ય વધે છે. આ જો આપણે સમાજ એકત્રિત થયો છે અને આની ભાવના આ છે, આ પ્રભુનો ગુણ છે, આ શિવમ. બીજાને દબાવનારા તો ઘણા હોય, પણ સમાજમાં ભલે આપણાથી નાનો છે પણ મારવામાં નહીં, એને તારવામાં આપણી મહત્તા છે, એમાં આપણી કિંમત વધે છે. પેલો તો એકડો જ હતો, મીંડું આવ્યું એટલે 10, એમાં 2 મીંડાને બાજુમાં બેસાડો તો 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, શંકુ, પદ્મ, સાગર, અંત્ય, મધ્ય, પરારંભ, કૂદકે ને ભૂસકે તમારી 10 ગણી કિંમત વધતી જાય. બસ બાજુમાં બેસાડો. આપણે આખો બ્રહ્મ સમાજ બધાને, આપણે તો 0 જ છીએ. એકડો છે પરમાત્મા, અને આપણે જેટલા નજીક બેસશું ભગવાનની નજીક એટલે બધાની કિંમત વધશે. એ ફિગરને કયો નંબર આપવો, એને કયો શબ્દ વાપરવો, એ આપણી પાસે મળે એમ નથી. પણ પરમાત્માના શરણે જાય, એકડાની બાજુમાં જાય, એટલા માટે આ શિવમ આપણને સમજાવે છે. આ શિવમ મંત્ર યાદ રાખવા જેવો છે. અને સુંદરમ, સુંદરમ, સુંદર શું? કે આપણું જીવન સુંદર બને. જેના જીવનમાં આ સત્ય એટલે કે આવા સદગુણ અને શિવમ એટલે કે પરમાત્મા હોય, એનું જીવન સુંદર જ હોય. એને કહેવું ના પડે કે તું આમ ના કરીશ, આમ ના કરીશ. આપોઆપ જાગૃતિ આવી જાય, એ અંદરથી જાગી જાય. એને પોતાને ખબર પડી જાય કે હું કોણ છું, હું કોનો છું, હું કોણ છું, હું કોનો છું. તો કે કેમ, એમાં શું પૂછો? મારું નામ લો, વિઝિટિંગ કાર્ડ, આ મારું નામ, મારો ફોન નંબર. એ નહીં, હું કોણ છું? હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું. કોનો છું? પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ વિચાર જેને હોય એને દુનિયાના દુઃખ માત્ર આંકડાના ફૂલની જેમ ઉડી જાય. હું અક્ષર છું, અનંત કોટી બ્રહ્માંડો જેના રોમ છિદ્રમાં અણુની પેઠે ઉડતા ફરે છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામ એ હું પોતે. અને મારે પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. લોયાનું 12મું વચનામૃત. આવો જેને વિચાર દ્રઢ થઈ ગયો, આમ શિલાલેખની જેમ કોતરાઈ ગયો હોય, એ સુંદરમ. અને એવા ભક્તોની આ ગાથાઓ ગવાય છે, એવા ભક્તોનો આ મહિમા ગવાય છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા કચ્છમાં પધાર્યા, અને અહીંયા એમાં ભુજમાં પધાર્યા, અને ભુજમાં એમણે આ વાત આપણને કરી છે કે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન માંડવી પધાર્યા તો ત્યાં તો ખૈયો ખત્રી બહુ વેદાંતી હતો, પ્રખર જ્ઞાની હતો અને ગુરુ હતો. એમના શિષ્યો કેટલા હતા. પણ ત્યાં વડ નીચે સ્વામિનારાયણ ભગવાનને મળવા આવ્યા. એ વૃક્ષ આજે પણ વિદ્યમાન છે માંડવીમાં. અને ત્યાં આ ખૈયો ખત્રી આવીને ચર્ચા કરી છે વેદાંતની. પણ સ્વામિનારાયણ ભગવાન નાના હતા, 23 વર્ષની ઉંમર, નાના પણ શાસ્ત્રના પારંગત હતા, સ્વયં પરમાત્મા છે. અને એમણે આ બધી વાતો કરી અને પેલા ખૈયા ખત્રીને મૂંડી નાખ્યો.
એને સાચું જ્ઞાન આપ્યું. અત્યાર સુધી તો બોલવા માત્ર હતું, ચર્ચા પૂરતું હતું. એને જીવનમાં સુંદરમ જ્ઞાન કોઈ પણ જીવનમાં આત્મસાત થાય. ખાલી આમ પોપટ પાઠ, સુખ પાઠ ખાલી બોલી જાય એમ નહીં. જે બોલે છે એ એપ્લાય કરે. ઘણા માણસો શું કરે, કોઈ પણ વાતો સાંભળે પણ એ શું કરે, સપ્લાય કરી દે. બસ સપ્લાય નહીં, એપ્લાય કરવાનું છે. એપ્લાય કરવામાં આપણને થોડું કષ્ટ પડે. આ વ્યસન મૂકવું અઘરું પડે, મંદિરે જવું અઘરું પડે, આ અઠવાડિક સત્સંગ સભા એમાં ઘણું બધું બેલેન્સ કરવું પડે. મહંત સ્વામી મહારાજ પધારી રહ્યા છે કાલે. અઠવાડિયા સુધી આપણને લાભ આપવાના છે, 15 તારીખ સુધી. તો સવારે સાંજે આપણને કોઠારી સ્વામી આમંત્રણ આપશે હમણાં, પણ આપણને એ કાર્યક્રમ કહેશે. પણ આપણે આ લાભ લઈએ તો જીવન સુંદરમ બને. આવા ગુરુના સમાગમથી આપણું જીવન ઉન્નતિ પામે છે. સત્પુરુષ વગર, આવા ગુણાતીત ગુરુ વગર કોઈ કાર્ય સિદ્ધ થતા જ નથી. એટલે છેલ્લું દ્રષ્ટાંત આપું, બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે કે એકવાર ધારા નગરીનો રાજા ભોજ, એટલે કે અત્યારે મધ્યપ્રદેશ ગણીએ, મધ્યપ્રદેશનો રાજા હતો ભોજ. બહુ વિદ્વાન, મહાબુદ્ધિશાળી અને ખુશામત પ્રિય. એને બધી વાતો સાંભળી બહુ ગમે. પોતાની પ્રશસ્તિ ગવાય કોઈને પણ ગમે. સ્તોત્રમ કસ્ય ન તુષ્ટયે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવ. બધાને પોતાનો વખાણ સાંભળવા ગમે. એટલે આ રાજાએ જાહેરાત કરી, જે કોઈ મારા નવા કાવ્ય કીર્તનો મારી ખુશામતના બનાવશે એને આપણે લાખ સોના મોર આપશે. કેટલાય નવા કવિઓ ઉગી નીકળ્યા, બધા આવે સંભળાવે. પણ એનો દીવાન તો એ ભારે હોશિયાર હતો. એણે સામે વ્યવસ્થા એવી રાખેલી, 3 ભૂદેવો રાખેલા, બધા રાજગોર, રાજાના પંડિતો હતા, વિદ્વાનો, બ્રાહ્મણો. એમાં પહેલા હતા એક પાઠી હતા. એક પાઠી એટલે એકવાર પાઠ કરે, સંભળાવે, તરત એને યાદ રહી જાય. એટલો આઈક્યુ ઊંચો, એટલો મેમરી પાવરફુલ. એક પાઠી. બીજો હતો દ્વિપાઠી, 2 વાર સાંભળે અને યાદ રહી જાય. ત્રીજો હતો ત્રિપાઠી, એટલે 3 વાર સાંભળે અને યાદ રહી જાય. હવે પેલા કવિઓ આવે, પેલા દરવાજે પૂછે કે આ નવી આજે જ બનાવેલી આ રાજાની ખુશામતનું કાવ્ય છે. અંદર આવે એટલે મોટેથી બોલે કે રાજા ભોજ આવા છે એમ તેવે છે. અને કાવ્ય પૂરું થાય કે લાવો લાખ રૂપિયા. તો પેલો એક પાઠી ઊભો થાય, એ કે આ ક્યાં નવું છે, આ તો મને આવડે છે. કારણ કે એકવાર એને સાંભળી લીધું હોય, રેકોર્ડિંગ થઈ ગયું હોય કે આ જ તારું કાવ્ય હતું ને, આ તો બહુ જૂનું છે, મને આવડે છે, આ ક્યાં નવું છે. કે આ જ તારું કાવ્ય હતું એમ કે એ બોલી જાય. તો ઓલો દ્વિપાઠી ઊભો થાય. એ શું કે એ કે આ તો હું નાનો હતો ને, સ્કૂલમાં ભણતો ત્યારથી મને આ ક્યાં નવું છે, આ જ હતું ને તારું કાવ્ય એમ કે એ બોલે. તો ઓલો ત્રિપાઠી ઊભો થાય કે ઓહો આ તો મને આવડે, આ ક્યાં નવું છે. હું તો પારણામાં હતો ને નાનો બાળક, ત્યારથી મારી માતાએ મને આ શીખવાડ્યું, મને આવડે. જો આ તારું કાવ્ય બોલી ગયો કે નહીં. આ 3 બમ્પ આમ પાસ કરવો બહુ અઘરું હતું. ઘણા કવિઓ આવે રોજ નવા કે રાજાને તો મફતમાં રોજ સાંભળવાનું અને કંઈ આપવાનું નહીં. હવે તો બધાને ફાવે ને મફતિયું. પછી એક કવિ હતો, એને વિચાર કર્યો કે રોજ નવા બનાવીને જાઉં છું અને આ ઇનામ મળતું નથી. એ સીધો કાલિદાસ પાસે ગયો. કાલિદાસ બહુ વિદ્વાન. કે ગુરુજી આ રાજાની કે આઈ નો આ જાહેરાત થઈ છે, અહમ જાનામી, બધી ખબર છે, પણ કેવું કેટલાય કાવ્યો બને કે મારા બૂટ ચંપલના તળિયા ઘસાઈ ગયા, પણ લાખ રૂપિયા મળ્યા ને. લાખ રૂપિયા મળે એવું કરો ને. તેને તારી કે બેસ અહીંયા હું તને એક શ્લોક બનાવી આપું. શ્લોક બનાવી આપ્યો, જા આ લઈને જા, તારા લાખ રૂપિયા પાકા. અને પેલો આવ્યો
રાજાની સભામાં એ શ્લોક સંભળાવ્યો. શ્લોક સંભળાવ્યો, રાજાને સીધા લાખ રૂપિયા લઈને પાછો આવ્યો. કે કેવી રીતે? આ બધા 3 વિદ્વાનો બેઠેલા ને. તો એ શ્લોક પછી તમને સંભળાવીશ, પણ એ શ્લોકનો ભાવ એમ છે. પેલા કહ્યું કે હે ભોજ રાજા, તમારું કલ્યાણ થાવ. તમે બહુ ધાર્મિક રાજા છો, તમે સત્યનિષ્ઠ સત્યવાદી રાજા છો, અને અખિલ ભૂમંડળમાં તમારા જેવો કોઈ રાજા તમે જોયો નથી. એટલે રાજા ફૂલાયો. પણ કે તમે જ્યારે નાના હતા ને, જ્યારે તમારા પિતા પ્રશાસન સંભાળતા હતા, ત્યારે કંઈક રાજ તિજોરી ખલાસ થઈ ગઈ. એટલે મારી પાસેથી, એટલે કે મારા પિતા પાસેથી કરોડ સોના મોહર ઉછીની લીધેલી, બોરો કરેલી. કરોડ સોના મોહર. પછી તમારા પિતા તો દેવ થઈ ગયા, એટલે વારસદાર તરીકે એ ઉઘરાણી કરવાની બાકી છે. એટલે કરોડ સોના મોહર લાવો, એ લેવા આવ્યો છું. અને આ વાત છે ને, જે જૂના માણસો છે ને એ બધા જાણે છે, એને ખ્યાલ છે લેવડ દેવડ થઈ છે, એ બધા જાણે છે. ઓલો એક પાઠી એમ કે હા હું જાણું, તો એ સાક્ષી ગણાય કે હા લેવડ દેવડ થયેલી ખરી. એટલે એને તો બોલાય નહીં. ઓલો દ્વિપાઠી છે ને બોલે, ત્રિપાઠી તો 3 સાક્ષી, અને 3 સાક્ષીઓ એટલે વાત એકદમ વજનદાર કહેવાય. એ કંઈક આધી પાછી ના ગણાય. અને પેલો કંઈક ના 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 આવું કંઈ અમે જાણતા જ નથી, આવું કંઈ થયું જ નથી, અમને ખબર જ નથી. તો નવા શ્લોકનું ઇનામ જાહેર કર્યું છે. કેટલું? તો એ લાખ લાવો, કાં કરોડ લાવો, કાં લાખ લાવો, જે બેમાં નક્કી કરો. એટલે પેલા આપ્યું, આપવું પડ્યું ઇનામ. અને લઈને સીધો ક્યાં ગયો? કાલિદાસ હોય, ગુરુજી આવી ગઈ છે, થેલી આવી ગઈ, બસ એનું જ નામ છે. સ્વસ્તિ શ્રી ભોજરાજન ત્વમખિલ ભુવને ધાર્મિક સત્યવક્તા પિત્રા તે સંગૃહીતા નવનવતિમિતા રત્નકોટ્યો મદીયા તાસ્ત્વં મે દેહિ રાજન સકલ બુદ્ધજને જ્ઞાયતે સત્યમેતન નો વા જાનંતિ ચેતન મમ કૃતમપી નો દેહિ લક્ષ્યમ તતો મે. લાવો, લાખ રૂપિયા લાવો. કાલિદાસ કહે છે કે જો તારી રીતે ગમે એટલા ધમપછાડા કરે, તળિયા ઘસાઈ જાય, 1 રૂપિયો ના મળે. પણ આ ગુરુનું વચન લઈને તું ગયો, મારો બનાવેલો શ્લોક, ગુરુના વચનથી તારો આ જય જયકાર થયો છે, તને સફળતા મળી છે. એમ મિત્રો, આપણે ગુરુ આવતીકાલે આવી રહ્યા છે, અને એમનું એક જ વચન આપણે યાદ રાખશું તો આપણા જીવનમાં આવી કેટલી લોટરીઓ લાગશે, અક્ષરધામની લોટરી લાગશે, અને આપણું જીવન ધન્ય થઈ જશે. આ કલ્પવૃક્ષ આપણે આંગણે આવી રહ્યું છે. કલ્પવૃક્ષ એટલે સંકલ્પ વૃક્ષ. આમ તો એવું કહેવાય કલ્પવૃક્ષ પાસે આપણે જવું પડે અને પછી સંકલ્પ કરો, એ પૂરા થાય. આ તો કલ્પવૃક્ષ આવતીકાલે અહીંયા પધારવાનું છે. આપણે તો નીચે જઈને સંકલ્પ જ કરવાના છે, એમને શરણે જવાનું છે, એમનો સમાગમ કરવાનો. આ સમાગમની ઋતુ છે. સિઝનમાં માણસો નથી કરતા. ત્યારે કોઈ કાપડનો વેપારી હોય, સાવ છેલ્લી વાત કરું, કાપડનો વેપારી હોય અને આવે કોઈ ગ્રાહક કે મારે રેશમી કાપડ જોઈએ છે, તો પેલો તરત જ આમ ટાંકા ખોલવા માંડે. પેલો કે આને મારે પીળા કલરનું, ગુલાબી કલર, તો બીજા ટાંકા, બીજા 10. પાછો કહેતો જાય, શું કે આ તો લેટેસ્ટ છે, આ ફલાણો એક્ટર આ જ પહેરે છે, આમ તેમ, અને પાછા 50 ટાંકા ખોલી નાખે. પેલો 50 ટાંકા લેવાનો છે. કેટલું લેવાનું છે? એક ટાંકો નહીં, ખાલી 2-3 મીટર જ લેવાનો છે, એક ટુકડો લેવાનો છે. અને આટલું બધું પાથરે એટલે પહેલાં નહીં થાય કે હવે આપણે લેવું પડશે. પછી જતો રહે, પછી આ બધું વાળ્યા કરે, ગોળ ગોળ વાળીને ચડાયા કરે. પાછો બીજો ગ્રાહક ફરી વાર એ જ કાંઈ. અરે જમવા ઘરે ન જાય, ટિફિન આવ્યો ને ખોલવાનો સમય ના મળે, રૂપિયા દેખાય. સિઝન, કમાણીની સિઝન. એમ આવતીકાલે
આવા ગુણાતીત ગુરુ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ એ આપણે આંગણે પધારે છે. તો આપણે જે કાર્યક્રમ આપણને જણાવે એ પ્રમાણે ખાસ લાભ લઈએ અને આ જીવનમાં સત્યમ શાસ્ત્ર, શિવમ પરમાત્મા, સુંદરમ એવું ઉન્નત જીવન, આ સત્યમ શિવમ સુંદરમ એ આપણા સૌના હૃદયમાં આત્મસાત થાય એ જ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો છેલ્લા પોણા કલાકથી આપણે ગહન વાતો જે રમૂજી શૈલીમાં આપણને પીરસી છે એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પોતે પોતાનો બિલકુલ સમય ન હોવા છતાં, સમયમાં વ્યસ્તતા હોવા છતાં આપણને અહીંયા પધારીને આપણને એ જે લાભ આપ્યો એ બદલ આપણે ફરી એમનો એક આભાર માનીએ. પૂજ્ય વિવેક મંગલ સ્વામીનો આપણે પૂર્વે પરિચય આપ્યો એ પ્રમાણે અત્યારે એ હાલ BAPS ભુજ મંદિરના શ્રી કોઠારી તરીકેની સેવા આપી રહ્યા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે પૂજ્ય વિવેક મંગલ સ્વામી. વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમની કરુણાના આમાંથી બેઠેલા ઘણા બધા ભક્તોએ એમની કરુણાના દર્શન કર્યા છે. એની કરુણા ગંગામાં પાવન થયેલા છીએ. કારણ કે આપણે જે ભુજ શહેરની અંદર રહીએ છીએ એ શહેરની અંદર જ્યારે 2001ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એમની આજ્ઞાથી BAPS સંસ્થાએ જે કાર્ય કર્યું સમગ્ર કચ્છની અંદર અને અનેક દુઃખી લોકોના આંસુને લૂછ્યા, એવા સંત પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ આવતીકાલે અહીં આપણા ભુજ શહેરની અંદર પધારી રહેલા છે. ને એની પૂર્વ સંધ્યાએ આપણને આજે આવા એક સુંદર તમામ રાજગોર સમાજના તમામ આપણા સમાજના બંધુઓનો એક સુંદર આપણને એક સંસ્કાર પ્રાપ્ત થાય એવા એક કાર્યક્રમનો આજે આપણને લાભ પ્રાપ્ત થયો છે. ને એમાં પણ વિશેષતા એ છે કે એની અંદર આજે સારંગપુરથી ષડદર્શનાચાર્ય તેમજ 13 જેટલા વિષયોની અંદર પોતે આચાર્યની પદવી પ્રાપ્ત કરી છે. તેમાં પણ 9 વિષયની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે. આવા વિદ્વાન નવ્ય વ્યાકરણાચાર્ય, ઇતિહાસ પુરાણાચાર્ય એવી ઘણી પદવી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે તેઓને સમર્પિત કરેલી છે. આવા વક્તા સંત એમનો આજે આપણને લાભ પ્રાપ્ત થયો. તેઓની વિશેષતા એ છે કે પોતાની વિદ્વત્તાને પોતે છતરાઈ ન કરે, આપણી સમક્ષ જેને ટ્વિસ્ટ કરીને આપે છે, એકદમ સહેલું કરીને જ્ઞાન આપે છે સરળ બોધ કથા દ્વારા. ઘણા વિદ્વાન હોય એની સહેલી વાતને અઘરી કરીને આપે, પણ અહીંયા આગળ આપણે ભક્તિસાગર સ્વામીનો જે લાભ પ્રાપ્ત કર્યો છે, આનંદની વાત એ છે આજે તો ફક્ત એમનો એક આચમની થઈ છે, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે આવતીકાલે પધારી રહેલા છે અને એમના સાનિધ્યમાં પરમ દિવસથી એટલે કે રવિવારથી એમના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થશે. તો એ સ્વામીના સાનિધ્યની અંદર પણ પરમ પૂજ્ય ભક્તિસાગર સ્વામીની ભવ્ય પારાયણનો પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. તો આજે અહીંયા આપ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોને ખાસ આમંત્રણ છે કે આવા સંત, ગુણાતીત સંત, જેમની આંખોમાં જોનારા ભગવાન છે, જેમના પગમાં ચાલનારા ભગવાન છે, ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને જેમને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહ્યા છે, આવા ગુણાતીત સંત એ જ્યારે આપણે આંગણે પધારી રહેલા છે ત્યારે એના દર્શન સમાગમ માટે આપણે સર્વે આવી એનો લાભ લઈએ. કારણ કે આ લાભ કેવો છે, બહુ દુર્લભ છે, ફરી વારંવાર મળે એવો નથી. તો ઘર બેઠા ગંગા આવી છે એની અંદર આપણે પાવન થવાનું છે. જ્યારે આવા સત્પુરુષ હોય ત્યારે તો આપણે એમની પાસે જવાનું હોય, પણ આવા સત્પુરુષ આપણે ત્યાં પધારીએ છીએ ત્યારે એનો આપણે યથાર્થ લાભ લેવાનો છે. તો સ્વામીએ હમણાં આપણને ઘણી વાતો કરી કે આવતીકાલે જ આપણે આંગણે પધારી રહેલા છે,
પણ આવતીકાલે સ્વામીશ્રી જ્યારે પધારશે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે મંદિર છે BAPS સ્વામિનારાયણ મંદિર ભાનુશાલી નગરની અંદર જે છે હરિમંદિર છે, અને ત્યાં આગળ ખૂબ જ એક નાની વ્યવસ્થા છે. એટલે કે એ દિવસે સ્વામીશ્રી મંદિરના દર્શને પધારે છે, પણ આવતીકાલે આપણને ત્યાં આગળ કોઈ દર્શનનો આપણને લાભ પ્રાપ્ત થઈ શકશે નહીં, પરંતુ પરમ દિવસથી રવિવારથી આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થશે. તો સ્વામીશ્રી જ્યારે પધારે છે ત્યારે આપ જેટલા અહીંયા જેમ ઉપસ્થિત છીએ એવી જ રીતે હજારોની સંખ્યામાં ભાવિકો બધા દર્શન માટે પધારશે. એટલે એ દ્રષ્ટિનો વિચાર રાખીને રવિવારથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો તમામ કાર્યક્રમ આપણે એરપોર્ટ રિંગ રોડ ઉપર જે હિલવ્યુ રિસોર્ટ છે ત્યાં આગળ એમનો નિવાસસ્થાન, એમના જ નિવાસસ્થાને એમના સાનિધ્યમાં પ્રાતઃ પૂજા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે પ્રાતઃ પૂજા કરે છે સવારમાં 5 વાગે પધારે પ્રાતઃ પૂજા માટે, જાહેરની અંદર એ પૂજા કરતા હોય છે, તો એમની પૂજાનો પણ આપણને દર્શનનો લાભ પ્રાપ્ત થતો હોય છે. તો એ દર્શન પણ ત્યાં થઈ શકે. લગભગ 4-5 હજારની સંખ્યાની અંદર એ ભક્તો એ દર્શન માટે આવતા હોય છે, તો એની પણ ત્યાં આગળ વ્યવસ્થા થઈ શકે. સાંજે પણ 5:30 થી 8 દરમિયાન પૂજ્ય ભક્તિસાગર સ્વામીની આપણે પારાયણનો લાભ પ્રાપ્ત થશે. 5 દિવસ સુધી આ પારાયણનો લાભ પ્રાપ્ત થશે, અને ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ, અને એની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારી આપણને દર્શન તેમજ આશીર્વચનનો પણ લાભ આપશે. તો આ રીતે સવારે તેમજ સાંજે બંને ટાઈમ આપણને સ્વામીશ્રીના દર્શનનો લાભ પ્રાપ્ત થશે, તો એનો આપણે લાભ લઈએ. જેમ સ્થળની વાત કરી, કારણ કે ત્યાં આગળ આપણે વ્યવસ્થા થઈ શકે એવી આ જગ્યા છે, એટલા માટે ત્યાં આ હિલવ્યુ રિસોર્ટની અંદર સ્થાન રાખેલું છે. તો આવા સંત આપણે આંગણે પધારે છે, એનો લાભ લઈએ. આજે જેમ પૂજ્ય ભક્તિસાગર સ્વામીએ વિશેષ આપણને સત્યમ શિવમ સુંદરમ એટલે કે ભગવાનનો માર્ગ લઈએ, અને આપણા સંસ્કારો જે છે હિન્દુ ધર્મના શાસ્ત્રો દ્વારા જે સંસ્કારોનું જતન આપણા પૂર્વજોએ કરેલું, એ જ રીતે આપણે પણ આ સંસ્કારોને સાચવીએ, શાસ્ત્રોનું વાંચન કરીએ, એવું સુંદર આપણે અહીંયા પોતે આપણને જ્ઞાન પીરસ્યું છે એને પણ જીવનમાં ચરિતાર્થ કરીએ. અને ખાસ તો પૂજ્ય ભક્તિસાગર સ્વામીનો આપણે એટલા માટે વિશેષ આભાર માનવો પડે, કારણ કે તેઓને જે પારાયણ છે એ રવિવારથી શરૂ થાય છે, એટલે 2 દિવસ પછી રવિવારથી પારાયણ શરૂ થવાની છે, પરંતુ આપણા આ કાર્યક્રમની અંદર જ પોતે લાભ આપવા માટે આજે 2 દિવસ અગાઉથી અહીંયા આગળ પધારેલા છે. સારંગપુરની અંદર સંત તાલીમ કેન્દ્ર છે, ઘણા સંતો એટલે કે 300 સંતો ત્યાં આગળ રહી અને અભ્યાસ કરે છે. તો એ જે સંતો અભ્યાસ કરે છે તેઓને સંસ્કૃતનો અભ્યાસ કરાવવાની સેવા પૂજ્ય ભક્તિસાગર સ્વામી કરે છે. અહીંયા અમે જે અન્ય 3 સંતો બેઠા છીએ, આ તમામ સંતો અમે આ પૂજ્ય ભક્તિસાગર સ્વામી પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કરેલો છે, અને તેઓની એક શિક્ષક તરીકેની શૈલી ખૂબ જ સરળ છે, અને દરેક વાતને ખૂબ સારી રીતે આપણને સમજાવી અને આ રીતે પીરસતા હોય છે. તો તેમનો આપણને પારાયણ દરમિયાન પણ લાભ પ્રાપ્ત થવાનો છે. અને આજે જે સંતો ઉપસ્થિત છે એમાં પૂજ્ય આનંદનયન સ્વામી, તેઓ પણ ગોંડલ જે અક્ષર મંદિર છે ત્યાં આગળ રહી અને ત્યાં સત્સંગ પ્રવૃત્તિ બધું એ પોતે બહુ મોટી જવાબદારી સંભાળી રહેલા છે. એમની સાથે બાજુમાં બેઠેલા છે અને પૂજ્ય આનંદનયન સ્વામી, એ પણ જેમ અહીંયા આગળ આજે સુંદર વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો, એવી જ રીતે પોતે પણ ખૂબ સુંદર વક્તા છે. એમના પણ પ્રવચનનો લાભ મળવો એ પણ ખૂબ મોટો લાભો છે. એવા પૂજ્ય આનંદનયન સ્વામી આજે આ ઉત્સવની તૈયારીની સેવા માટે પણ અહીંયા ઉપસ્થિત રહેલા છે. અને સાથે પૂજ્ય અનંત પ્રકાશ સ્વામી, એ પણ સારંગપુરથી પધારેલા છે, જેઓ આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ભુજ શહેરની અંદર જ પૂર્વાશ્રમની અંદર રહેતા હતા, અને ત્યાંથી પોતે ત્યાગાશ્રમ ગ્રહણ કરેલો છે. અને આપણા રાજગોર સમાજનું પણ ગૌરવ કહેવાય એવા પૂજ્ય નારાયણ મૂર્તિ સ્વામી, જેઓ અત્યારે સારંગપુરમાં રહી અને પોતે અભ્યાસ કરી રહેલા છે, તેઓનો અભ્યાસનું અત્યારે ખૂબ જ ટાઈટ શિડ્યુલ ચાલે છે. એટલે આજે આપ સર્વે જાણો છો, ઘણાને સમાચાર પ્રાપ્ત થયેલા કે પોતે આવવાના છે. અહીંયા એમના પૂર્વાશ્રમના પિતાશ્રી છે મહેશભાઈ રાજગોર, ખૂબ જ ઉત્સાહી છે, ને એક જ એને અંતરમાં ઉમંગ છે
કે આ જે વસ્તુ આપણને સાચો માર્ગ મળ્યો છે ને દરેકને મળે. આજે તમને બધાને અહીંયા આમંત્રણ આપ્યું છે, એમને બીજો કોઈ સ્વાર્થ નહીં. એ છે પરમ ભગવદીય જેપીભાઈ ગોર છે, આવા બધા જ આ બધાના સહકારથી આવું સુંદર આયોજન થયું છે. તો એની અંદર કે મને જે આ સંસ્કાર પ્રાપ્ત થયા છે, મારું જીવન જે પરિવર્તન થયું છે, એમ મારા બંધુઓનું પણ આવી રીતે જીવન પરિવર્તન થાય, વ્યસન દૂષણમાંથી મુક્ત થાય અને એક સાચું જીવન એમના બાળકોની અંદર પણ આ સંસ્કાર પ્રાપ્ત થાય. કેવળ એવા જ હેતુ સાથે આજે આવું એક સુંદર સભાનું આયોજન કર્યું છે. તો એ મહેશભાઈ રાજગોર એમને પણ સમર્પિત છે, પોતાના દીકરાને પોતે સાધુ થવા આપી દીધા છે અને આજે પોતે ત્યાં આગળ સારંગપુરની અંદર બે છે, એમને 2 સંતાનો છે. એમાં મોટા દીકરા છે એ આજે નારાયણ મૂર્તિ સ્વામી પોતે સારંગપુરમાં અભ્યાસ કરી રહેલા છે. તો આવા સમર્પિત પરિવારમાંથી આજે સંતો પોતે આવી રીતે સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની ફોજની અંદર આજે નિયમ ધર્મયુક્ત જીવન જીવી આજે આ કાર્ય કરી રહેલા છે. તો આવો એક સુંદર લાભ પ્રાપ્ત થયો છે. સાથે સાથે આપ સર્વેનો આજના દિવસે આભાર માનીએ એટલા માટે કારણ કે આપે પણ અહીંયા આગળ ઉપસ્થિત રહી, આપ પણ ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમમાં હોય છે. ઘણા બધા અહીંયાથી મહાનુભાવો પધારેલા છે, ઘણા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, કારણ કે આપણો સમાજ પણ ખૂબ જ આ રીતે એજ્યુકેટેડ છે ને ઘણા બધા આગળ વધેલા છે. અને સ્વામીએ વાત કરી એમ આપણું 5મા વેદનું સૂત્ર નો આઈ હેવ નો ટાઈમ, એટલે આપણે સમય હોતો નથી, એમાંથી આપણે સમય કાઢી અને અહીંયા ઉપસ્થિત રહેલા છીએ. અને આ કાર્યક્રમની જે સફળતા એ પણ આપની ઉપસ્થિતિ એનો મુખ્ય આધાર છે. એટલા માટે આપ સર્વેનો પણ આભાર માનીએ છીએ. અને ખાસ આ પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે આવતા રવિવારથી જેઓના દર્શન સમાગમનો આપણને લાભ પ્રાપ્ત થનાર છે, તો એનો પણ આપણે ખાસ સર્વે લાભ લઈએ. સર્વેને જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આવતીકાલે ભુજને આંગણે પધારી રહ્યા છે. આજના આ મંગલ અવસરે જે મહાનુભાવોએ સહકાર આપ્યો છે તેઓનું આપણે અહીંયા અત્રેથી સન્માન કરીએ. તો જે મહાનુભાવોના નામ બોલાય તે સત્વરે સ્ટેજ પર આવે એ વિનંતી છે. ભુજ રાજગોર સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી તનસુખભાઈ જોશી, એમને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરે. તનસુખભાઈ જોશી. પછી શ્રી વિજયભાઈ રાજગોર, જે પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી સન્માન કરે. સમસ્ત મહાપ્રસાદના દાતા શ્રી રમેશભાઈ માધવજી ગોર વતી ભાસ્કરભાઈ અથવા જયદીપભાઈ ગોર તે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરે. શ્રી તનસુખભાઈ જોશી અને વિજયભાઈ ગોર પ્રસાદના પ્રસાદના દાતા શ્રી કચ્છી પાક પહેરાવી અને સન્માન કરશે. આપણે ભુજ રાજગોર સમાજની પરંપરા રહી છે કે જે પ્રસાદના મહાપ્રસાદના જે દાતા હોય છે તેઓને કચ્છી પાઘડી પહેરાવી અને અભિવાદન કરવામાં આવે છે. તો એ પરંપરા અનુસાર આપણે તનસુખભાઈ જોશી અને વિજયભાઈ ગોરને વિનંતી કરીએ કે તે ભાસ્કરભાઈને કચ્છી પાઘડી પહેરાવી અને સન્માન કરશે. આપણે સૌ તાળીઓથી એમનું વધાવી દઈશું.
આપણે શ્રી વસંતભાઈ રાજગોર ભુજ રાજગોર સમાજના ખજાનચી એમને વિનંતી કરીએ કે પૂજ્ય આનંદ નયન સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. ભરતભાઈ નાકર. આપણે અરવિંદભાઈ દયારામ રાજગોર એમને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. મહેશભાઈ નારાયણજી અજાણી શ્રી મોમાઈ જ્વેલર્સવાળા પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. આપણે વિનંતી કરીએ રમેશભાઈ સવાઈલાલ રાજગોરને પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી સન્માન કરશે. આપણે રાજભાઈ ગોરની નખત્રાણાવાળા એમને વિનંતી કરીએ કે પૂજ્ય અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. રાજુભાઈ ગોર પ્રમુખ નખત્રાણા એમને વિનંતી કરીએ. આપણે રાજુભાઈ અધ્યારુ એમને વિનંતી કરીએ કે અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. આપણે શ્રી દીપકભાઈ ઉમ્યાશંકર ઉગાણી એમને વિનંતી કરીએ કે વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. દીપકભાઈ ઉમ્યાશંકર ઉગાણી આપણે છેલ્લા 12 વર્ષથી દિલ્હી અક્ષરધામમાં સેવા આપી રહ્યા છે. તેમના પરિવાર સાથે એક ગૌરવની વાત છે આપણા રાજગોર સમાજ માટે કે છેલ્લા 12 વર્ષથી અવિરત પોતે અને પોતાના એમના ધર્મપત્ની એ ત્યાં સેવા આપી રહ્યા છે દિલ્હી અક્ષરધામ ખાતે. આપણે શ્રી એસી ગોર અખિલ રાજગોર મહાસભાના કાર્યકારી પ્રમુખ એમને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી દિલીપભાઈ ગોર ઉપપ્રમુખ મહાસભાના અખિલ રાજગોર મહાસભાના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ગોરને વિનંતી કરીએ કે પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. આપણે વિનંતી કરીએ શ્રી રાજેશભાઈ ગોર પ્રમુખ નખત્રાણા રાજગોર સમાજ પૂજ્ય શ્રી મહેશભાઈ મોતા જલારામ કેટરર્સ એમને વિનંતી કરીએ કે પૂજ્ય અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી ભરતભાઈ લાંબા સ્ટેજ ડેકોરેશન અને સભા વ્યવસ્થાવાળા એમને વિનંતી કરીએ કે પૂજ્ય આનંદ નયન સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી ધીરેનભાઈ મોતા સાઉન્ડવાળા પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી પરેશભાઈ ગોર સહયોગનગરવાળા પૂજ્ય આનંદ નયન સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી ભરતભાઈ ગોર મહામંત્રી અખિલ રાજગોર મહાસભા એમને વિનંતી કરીએ કે પૂજ્ય અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી સંજયભાઈ હિંમતલાલ જોશી ભુજ એમને વિનંતી કરીએ કે પૂજ્ય અનંત પ્રકાશ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. જેમણે 8 પેઢીને અત્યારે ભક્તિસાગર સ્વામી યાદ કરે છે પાંજા કચ્છજા ગૌરવ એના સંજયભાઈ જોશી અનકીમાં વિનંતી કરીબો કે ભક્તિસાગર સ્વામી વટે અચીને પણ હાર દોરાથી સન્માન કરીએ. શ્રી મોહનભાઈ ગોર ભુજ એમને વિનંતી કરીએ પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી ખરાશંકરભાઈ ગોર માનકોવા પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી કીર્તિભાઈ ગોર પ્રમુખ આરટીઓ રાજગોર સમાજ એમને વિનંતી કરીએ કે વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી મોહનભાઈ ગોર રાવલવાડી પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી જનકભાઈ અજાણી સુર મંદિરવાળા એમને વિનંતી કરીએ કે પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી વિનંતી કરીએ કે હાર પહેરાવી અભિવાદન કરે.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. આજે તો ઘણા વર્ષોથી હું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જાઉં છું, ન જાઉં એવું છે, પણ આજની તારીખની અંદર આજે ભક્તિ સાગર સ્વામીના એ સ્થાનમાં આપણે સત્યમ શિવમ સુંદરમ અને એનું આયોજન આપણે રાજગોર સમાજે જે કરેલું છે એ તો અતિ સુંદર છે, જેનું વર્ણન ન થાય મારાથી. એવી જ રીતે સ્વામી આપણે 3 પ્રકારના વાક્યમાં સંભળાવ્યું. તો સ્વામી જો કહેતો હતો 2 મિનિટ હજી લઉં, 1 જ મિનિટ ભલે. તો સ્વામી એક જ જમવાનું કહે છે કે મોડું થાય છે. તો સત્યમ શિવ સુંદરની અંદર આપણે હું પહેલી જાહેરાત કરું છું કે હું પોતે કથાકાર છું અને જ્યોતિષ છું. એ તો આપ બધા રાજગોર સમાજ જાણો છો, પણ મેં ક્યાંય સ્થાન મૂકીને મેં મારું સ્થાન બેડીનું લીધું છે. આજે સ્વામીના ચરણમાં મારું વ્યસન મૂકું છું. મેં કંઈક સમ ખાઈ લીધા છે, પણ મારું વ્યસન ચૂક્યું નથી. પણ સ્વામીના શબ્દ સાંભળીને આજે મારું જીવન પુરુષાર્થ કરું છું. જય સ્વામી. ખરાશંકરભાઈ ગોર માનકુવાના આજે વ્યસન પોતાનો ત્યાગ કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે. આપણે શૈલેષભાઈ દયારામને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર દોરાથી અભિવાદન કરશે. શ્રી પરેશભાઈ ગોર પ્રમુખ જ્યેષ્ઠાનગર પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી કીર્તિભાઈ ગોર પ્રમુખ શ્રી આરટીઓ ના પ્રમુખ પૂજ્ય વિવેક મંગલ સ્વામીને હાર પહેરાવી સન્માન કરશે. આનંદ જનકભાઈ ગોર વલસાડવાળા પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. કપિલભાઈ ગોર જેમણે વિડીયો શૂટિંગની સેવા નિઃશુલ્ક કરી છે, એમને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. શ્રી આનંદભાઈ ગોર વલસાડવાળા હીરાલાલ લક્ષ્મીદાસ મોતા એમને પણ વિનંતી કરીએ સ્ટેજ પર પધારે. હા, શ્રી નગીનભાઈ ગોર મુન્દ્રાના પૂર્વ પ્રમુખ હાલે ભુજપુર એમને વિનંતી કરીએ કે પૂજ્ય ભક્તિસાગર સ્વામીને હાર પહેરાવી અભિવાદન કરશે. અને બાગ સમાજના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો તેમને પણ વિનંતી છે કે સ્ટેજ પર આવી સંતોનું અભિવાદન કરે. આપણે બંસીભાઈ ગોરને વિનંતી કરીએ કે સ્ટેજ પર પધારે અને સંતોનું હાથ દોરાથી સન્માન કરે. આપણે શ્રી હીરાલાલ બાવાને વિનંતી કરીએ કે સ્ટેજ પર પધારી સંતોનું અભિવાદન કરશે. એક નાની જાહેરાત છે કે આરટીઓ રાજગોર મહિલા મંડળ તરફથી ₹5100નો ચેક રાજગોર બાળાશ્રમ મસ્કાને અર્પણ કરેલ છે અને ₹5100નો ચેક કચ્છી રાજગોર શૈક્ષણિક સાર્વજનિક ટ્રસ્ટ મસ્કાને અર્પણ કરેલ છે. તો શ્રી બળવંતભાઈ ગોરને વિનંતી કરીએ કે પ્રસાદીભૂત ચેક એ સ્વીકૃત સંતો પાસેથી કરે. બળવંતભાઈ ગોર. આરટીઓ રાજગોર મહિલા મંડળ તરફથી ₹5100નો ચેક રાજગોર બાળાશ્રમ મસ્કા અને ₹5100નો ચેક કચ્છી રાજગોર શૈક્ષણિક સાર્વજનિક ટ્રસ્ટ મસ્કાને અર્પણ કરેલ છે. આ પ્રસાદીભૂત ચેક સંતો બળવંતભાઈને અર્પણ કરી રહ્યા છે.
आरटीओ राजगोर महिला मंडल तरफथी आ 51 चेक राजगोर बारासम मस्का तथा 51 चेक कच्છી राजगोर शैक्षणिक सार्वजनिक ट्रस्ट मस्काने अर्पण अत्यारे संतोए कर्यो। हवे सभाना अंतमां आपणे सौ आरतीमां जोडाईए। सौने विनंती छे के आरतीमां जोडाय। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जो
અતુલભાઈ છો નીચે બોલો ફોટા પાડી કે નહીં